બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલઝર ગામમાં દેવગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનું ફુલેકું નીકળેલું. એમના દીકરાના લગ્નના ફુલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી લઈને ફુલેકામાં હાજર હોય. એ દરમિયાન રઘુભાઈ કુકુડી પદ્માણીના દીકરા સાગરભાઈ પોતાનું ટ્રેક્ટર લઈને પોતાના ઘર તરફ જતા હોય અને હરદીપ વાળાની ઘોડીને અડી જતા માથાકૂટ થયેલી અને હરદીપ વાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપટ મારે. આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના કુટુંબીજનોને વાત કરતા તેમના દ્વારા ભેગા થઈને હરદીપના ઘર તરફ એમને સમજાવવા અને ઠપકો આપવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુર વાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી દેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્ર વાળા કે જે દેવળિયા ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઇક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઈજા થયેલી, જેમને સારવાર હેઠળ મોત થયેલું. ત્યારબાદ અન્ય હરદીપના સગાવાલા નાગરાજ, દેવકુભાઈ અને ઇન્દ્રજીત, ગભરુભાઈ તમામ દ્વારા જે સાગર, એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી, પાઇપ, પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી. આ બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો 307નો તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સામે હરદીપ દેવકુભાઈ વાળા કે જેમને પણ અને એમના પિતાજી દેવકુ વાળા અને ભાઈ નાગરાજ વાળાને આ જ બનાવ દરમિયાન એમના પર જીવલેણ પ્રાણઘાતક હથિયારો વડે 50થી પણ વધારે લોકો દ્વારા જે સાગર પદ્માણી અને એમના પિતાજી અને જે ટોળું ધસી આવેલ એમને જીવલેણ હુમલો કરેલ. તો તેમને પણ ફ્રેક્ચર થયેલ છે અને એમના પિતાજીને કે એમના ભાઈને શરીરે નાની મોટી ઈજાઓ થઈ છે, જેની બાબરા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 109 અને રાયોટિંગ 323-24 છે, જેની નવી કલમ 115-118 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.